વંદે માતરમને રાષ્ટ્રીય ગીતના દરજ્જાના ગૌરવ સાથે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. ખલીલપુર રોડનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉદ્ઘાટનની રાહમાં. નરસિંહ મહેતા સરોવર ખાતે ઉનાળાની સાંજે માનવ મેળવવાનું ઉમટ્યું. જૂનાગઢ એસટી વિભાગ દ્વારા એપ્રિલ માસની કામગીરી સરાહનીય રહી. બંગાળની ચૂંટણી બાદ ભાજપના કાર્યકરો પર જીવલેણ હુમલો થતા સનસનાટી. બધા સમાચાર વિગતવાર જોઈએ તો પહેલા લઈશું એક નાનકડો વિરામ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404. 20મા વર્ષમાં મંગલ પ્રવેશ શ્રી દેવમણી વિદ્યા સંકુલ માણાવદર. સંસ્થાઓની આ છે વિશેષતાઓ. 19 વર્ષના અનુભવી સંચાલક દ્વારા સંચાલન અને સંસ્થામાં જ ધોરણ 4 થી 12ના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓને માટે રહેવા, જમવા અને અભ્યાસની ઉત્તમ સુવિધા. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, કોમ્પ્યુટર જેવા મહત્વના વિષયોનું વિશેષ જ્ઞાન બાળકોને મળે તે માટેનું થાય છે આયોજન. તો સાથે જ વિશાળ રમતનું મેદાન અને આઉટડોર ઇન્ડોર ગેમ્સની સુવિધા. છાત્રાલયમાં રહેતા બાળકોને ઘર જેવું જ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને ચોખ્ખાઈવાળું ભોજન આપવામાં આવે છે. શિક્ષિત અને સૌજન્યપૂર્ણ પ્રેમાળક સંચાલક ગણ દ્વારા દરેક વિદ્યાર્થીઓની પૂરેપૂરી દેખરેખ તેમજ સંસ્થામાં સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ. આપના સગા સ્નેહીઓ જે વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરવો છે તે વિદ્યાર્થીઓને અમારી સંસ્થા વિશે અવશ્ય માહિતગાર કરશો. શ્રી દેવમણી વિદ્યા સંકુલ માણાવદર, મહાદેવિયા મંદિરની બાજુમાં, બગીચા સામે, માણાવદર, જિલ્લો જુનાગઢ. વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો 9426995387. બીજો નંબર છે 9328574129. અને હા, જવાહર નવોદય માટે એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસની છે સુવિધા.
હવે જોઈએ સમાચાર વિગતવાર. ખલીલપુર રોડનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા 12 માસથી ઉદ્ઘાટનની રાહમાં છે. જુનાગઢ શહેરના ખલીલપુર રોડ નજીક જોશીપુરા વિસ્તારનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રૂપિયા 3 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું. જોશીપુરા તેમજ આસપાસના વિસ્તારના લોકોને પ્રાથમિક આરોગ્યની સુવિધા તાત્કાલિક મળી રહે તેવા હેતુથી ખલીલપુર રોડથી ખોડલધામ ટાઉનશીપ તરફ જતા રોડ ઉપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. પરંતુ આ કેન્દ્ર છેલ્લા 12 માસથી તૈયાર થઈ ગયું હોવા છતાં ઉદ્ઘાટનના વાંકે હાલ લોકો માટે ખુલ્લું મુકાયું નથી અને ધૂળ ખાઈ રહ્યું છે. આ કેન્દ્ર ખુલ્લું ન મુકાતા આશરે 40,000થી વધારેની વસ્તીને મુશ્કેલી પડી રહી છે. હાલ આ કેન્દ્ર તૈયાર થઈ જતા તેમાં એસી, પંખા, લાઇટ સહિતની તમામ વસ્તુનું ફિટિંગ કરવામાં આવ્યું છે. હાલ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખુલ્લું ન મુકાતા છેલ્લા 6 માસથી તમામ વસ્તુઓ બંધ હાલતમાં છે, જેને કારણે તેની વોરંટી પણ ઘટી રહી છે. જોકે આ તકે મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારે જણાવ્યું હતું કે પહેલા પીએચસી સેન્ટર બનાવવાનો પ્લાન હતો, પરંતુ હવે સીએચસી સેન્ટર બનશે. તેની મંજૂરી માટે આરોગ્ય વિભાગમાં મોકલી દેવાયું છે. જે મંજૂરી મળે કે તરત જ તેનું ઓપનિંગ થઈ જશે. આ ઉપરાંત અહીં લિફ્ટ સહિતનું કામ ચાલી રહ્યું છે. ગયા વર્ષે 2 જેટલા પ્રાઇમરી હેલ્થ સેન્ટરનું નિર્માણ કર્યું છે. એક ખામધોળ મુકામે અને એક શાંતેશ્વરનું આપણે જે છે ખામધોળ મુકામે કર્યું છે તે. તો અત્યારે બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે. અત્યારે પ્રાઇમરી હેલ્થ સેન્ટર જે શાંતેશ્વરમાં છે તે જ આપણે ત્યાં ખસેડવાનું છે. પરંતુ અમે સરકારમાં દરખાસ્ત પણ કરી છે કે એ સીએચસીમાં કન્વર્ટ થાય. એટલે અત્યારે એની પ્રોસેસ ચાલી રહી છે. તેમ છતાં પણ અમે નજીકના ભવિષ્યમાં વિચારીએ છીએ કે ઝડપથી જે શાંતેશ્વરનું જે આપણું અત્યારનું હયાત જે પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે ત્યાં શિફ્ટ થાય. ત્યાં થોડી ઘણી કામગીરી તો પૂર્ણ થયેલી જ હતી, પણ થોડા ઘણા ઇલેક્ટ્રિકના જે એનઓસીઝ અને બીજા જે બધા લેવાના બાકી હતા એ પ્રક્રિયા પણ હવે પૂર્ણ થઈ ગઈ છે. એટલે નજીકના ભવિષ્યમાં આપણે એ કાર્યરત કરીશું. એની બાજુમાં જે આપણું યોગ સ્ટુડિયો અને જીમ પણ છે એનું પણ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. એના એનઓસીઝની પ્રક્રિયા ચાલુ હતી, એ પણ આપણે લગભગ પૂર્ણ કરી દીધી છે. એટલે નજીકના ભવિષ્યમાં જ આપણે આ બંને સેન્ટર જે છે કાર્યરત કરવાની આયોજન છે. આમ તો નરસિંહ મહેતા તેના પ્રભાતિયાથી મશહૂર થયા હતા અને લોકોના હૃદયમાં વસ્યા હતા, પરંતુ જૂનાગઢના આંગણે બનેલી નરસિંહ મહેતા સરોવર ખાસ કરીને સાંજે લોકોને આહલાદક ઠંડક આપી રહ્યું છે. જ્યાં વાત કરીએ નરસિંહ મહેતા સરોવરની, તો સરોવર ખાતે ઉનાળાની સાંજે માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. જૂનાગઢમાં ઉનાળાનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે શહેરના મધ્યમાં આવેલું નરસિંહ મહેતા સરોવર શહેરીજનો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે. સાંજના સમયે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. બપોરના સમયે તાપમાન જ્યારે 42 ડિગ્રીને પાર કરી રહ્યું છે, ત્યારે જનજીવન પ્રભાવિત થાય તે સ્વાભાવિક છે. જોકે સાંજ પડતાની સાથે જ દ્રશ્યો બદલાય છે. જૂનાગઢના ઐતિહાસિક અને નવનિર્મિત નરસિંહ મહેતા સરોવર ખાતે લોકોનો વિરત પ્રવાહ જોવા મળે છે. મુખ્યમંત્રીએ જાન્યુઆરી માસમાં ખુલ્લા મૂકેલા આ નરસિંહ મહેતા સરોવરનો નજારો ઉનાળામાં અત્યંત આહલાદક લાગે છે. સાંજના 5 થી 6 વાગ્યાની વચ્ચે માત્ર અહીં શહેરીજનો જ નહીં, પરંતુ 7 સમંદર પારથી આવેલા વિદેશી પક્ષીઓ પણ ઠંડક મેળવવા માટે ઉતરી પડે છે. પક્ષીઓના કલરવથી વાતાવરણ ગુંજી ઉઠે છે. વરિષ્ઠ નાગરિકો માટે બેસવાની ઉત્તમ વ્યવસ્થાને કારણે અને બાળકો માટે આધુનિક હિંચકા લપસણી જેવા સુવિધાસભર સાધનોને કારણે આ સ્થળ ફેમિલી પિકનિકનું સ્પોટ બની ગયું છે. આરોગ્ય પ્રેમીઓ માટે પણ આ સરોવર વરદાન સમાન છે. સવારના સમયે મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો અહીં વોકિંગ અને કસરત કરવા માટે આવે છે. સરોવર કિનારે ચાલતી વખતે ઠંડી લહેર ઉનાળાના થાકને ઉતારી દે છે. લોકોમાં આ સ્થળ માટે જે ઉત્સાહ છે તે જોતા લાગે છે કે નરસિંહ મહેતા સરોવર હવે જૂનાગઢની એક નવી જ ઓળખ બની જશે. જૂનાગઢની જનતાને જાણ કરવા માંગીએ છીએ કે હમણાં જ 3-4 મહિના પહેલા જે આપણે સીએમના હાથે જે ઉદ્ઘાટન થયેલ નરસિંહ મહેતા સરોવરની, અત્યારે જૂનાગઢના બળબડતા તાપમાં 42 ડિગ્રી જેવા તાપમાં સાંજે જૂનાગઢ તળાવમાં ફરવાની એક અલૌકિક મજા જ છે. અત્યારનું વાતાવરણ ખૂબ જ સરસ હોય છે. જૂનાગઢ વાસીઓ બધા બહુ મોટી સંખ્યામાં અહીંયા ટહેલતા હોય છે. પછી વિદેશથી પક્ષીઓ પણ અહીંયા સમય ગાળવા માટે, ઠંડક લેવા માટે આ પક્ષીઓ પણ આવતા હોય છે. એટલે સાંજનું વાતાવરણ એકદમ નયનરમ્ય હોય છે. પક્ષીઓની ચહેચહાટ હોય છે, બાળકોનો, વૃદ્ધોનો, બધાનો કલબલાટ. બધા અમુક લોકો વોકિંગ માટે આવે છે. છોકરાઓ જે નાના કિડ્સ છે બધા બગીચામાં ફરતા હોય છે.
એટલે જુનાગઢ વાસીઓ માટે આ એક સરસ મજાનું નવલું નજરાણું છે. એટલે મારી સૌને વિનંતી છે, બધા જુનાગઢ વાસીઓને અને બહારગામથી આવતા લોકોને પણ, કે એકવાર અવશ્ય નરસિંહ મહેતા સરોવરની મુલાકાત લો. બધાને ખૂબ જ આનંદ આવે એવું છે. બહુ સરસ બનાવ્યો છે અને બહુ મજા આવે એવું છે. એવું સાંજનું વાતાવરણ તો બહુ સરસ હોય છે. જેમ ઉનાળાની ગરમીમાં બપોરે ફરજિયાત લોકોએ બ્રેક લેવો પડે છે, એ રીતે સમાચારમાં પણ એક બ્રેક લઈએ. બ્રેક બાદ ફરી મળીશું. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh.
કાળઝાળ ગરમીમાં રાહત આપવા માટે માંગનાથ રોડ ઉપર છાસના પરબનો પ્રારંભ કરાયો છે. સમગ્ર રાજ્યમાં અત્યારે સૂર્યનારાયણ આકરા પાણીએ છે, ત્યારે જૂનાગઢમાં પણ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. આવી પ્રચંડ ગરમીમાં રસ્તા ઉપરથી પસાર થતા રાહદારીઓ અને શ્રમિકોને ઠંડક આપવા જૂનાગઢનું ક્લોથ એન્ડ રેડીમેડ વેપારી એસોસિએશન આગળ આવ્યું છે. શહેરના મુખ્ય વેપારી વિસ્તાર ગણાતા માંગનાથ રોડ ઉપર એસોસિએશન દ્વારા દરરોજ બપોરે 1 થી 2 વાગ્યા દરમિયાન વિનામૂલ્યે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સેવાકીય કાર્યમાં વિસ્તારના તમામ વેપારીઓ આર્થિક સહયોગ આપી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. ક્લોથ એન્ડ રેડીમેડ એસોસિએશનના ઉપપ્રમુખ હિતેશભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે ઉનાળાની આકરી ગરમીમાં બજારમાં ખરીદી કરવામાં આવતા લોકો અને કામ કરતા મજૂર વર્ગને લૂ ન લાગે તે માટે શરીરમાં ઠંડક જળવાઈ રહે તે હેતુથી છાશનું પરબ શરૂ કરવામાં આવ્યું છે. આ પરબ આગામી 1 મહિના સુધી કાર્યરત રહેશે. બજારમાં આવતા ગ્રાહકો અને સ્થાનિક લોકોએ વેપારીઓની આ ઉમદા કામગીરીને બિરદાવી છે. ઉનાળાની આવી પ્રચંડ ગરમીમાં બપોરે ડેઈલી 1 થી 2 સુધી અહીંયા હાલતા ચાલતા દરેક વટે માર્ગોને દરેક લોકોને છાશ એસોસિએશનના સહયોગથી દરેક વેપારીઓના બ્લોક ફાળાથી ભેગા કરી અને 1 મહિના સુધી આ છાશ ઠંડી છાશ પીવડાવવામાં આવશે. ગરમીનું મારણ છે છાશ છે, અને આવી ગરમી ખરેખર એની અંદર આ છાશ જ્યારે જે માણસ હાલતો ચાલતો રાહદારું પીવે એટલે ખરેખર એને આનંદ અને તૃપ્તિનો અનુભવ કરે છે. ઘણા બધા લોકો પૈસા આપવાની પણ કોશિશ કરે છે, પણ પૈસા નથી લેતા. અમારા તરફથી બધાને ખૂબ સરસ એવી ઠંડક કરાવવામાં આવે છે, અને દરેક ક્ષેત્રમાં દરેક જગ્યાએ આવી છાશ પીવડાવવામાં આવે તો ખરેખર આ ગરમી છે ને એ પણ ભાગી જાય. કોરોનાની અંદર પણ આપણે લોકોએ લડત કરેલી, એમ ગરમીની સામે પણ લડવા માટેનું એક સાધન છે, અને ગરમીનું મારણ છે, અને ગરમી સામે શક્તિ આપે છે, અને દરેક લોકોને ગરમીથી રક્ષણ આપે. અને બજારમાં ખરીદીમાં આવેલા હોય કે મજૂર વર્ગ હોય, દરેકને આવી ગરમીમાં ઠંડી છાશ પીવડાવવામાં આવશે. સલામત સવારી એસટી અમારી આ સૂત્ર સાથે દોડતી એસટીનું પણ ક્યારેક ચેકિંગ અને ઇન્સ્પેક્શન કરવું પડતું હોય છે. જૂનાગઢ એસટી વિભાગ દ્વારા એપ્રિલ માસની કામગીરી સરાહનીય રહી હતી. ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર પરિવહન નિગમ અંતર્ગત જૂનાગઢ વિભાગ દ્વારા એપ્રિલ માસ દરમિયાન મુસાફરોની સુરક્ષા અને નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે વિશેષ ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ખાનગી રીતે બિનઅધિકૃત રીતે મુસાફરોનું વહન કરતા કુલ 35 વાહનોને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત 100 જેટલા વાહન ચાલકોને સ્થળ ઉપર મેમો ફટકારી દંડ લેવામાં આવ્યો હતો. તે જ રીતે મુસાફરો પાસેથી ભાડું વસૂલ કરી ટિકિટ ન આપનાર 3 કંડક્ટરો પણ ઝડપાયા હતા. જેમના વિરુદ્ધ નિગમના નિયમો મુજબ ખાતાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મુસાફરોમાં પણ જાગૃતિ લાવવા માટે ચકાસણી દરમિયાન ટિકિટ વગર મુસાફરી કરતા 13 મુસાફરોને પકડી પાડવામાં આવ્યા હતા. તેમના પાસેથી સ્થળ ઉપર દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિભાગના કુલ 9 ડેપોમાં ધૂમ્રપાન કરવા તેમજ બસ અને બસ સ્ટેશન વિસ્તારમાં પાન માવો ખાઈ ગંદકી ફેલાવનાર લોકોને પકડવામાં આવ્યા હતા, જેની સામે કેસ નોંધી દંડ વસૂલવામાં આવ્યો હતો. વિભાગીય નિયામક વીબી ડાંગરે જણાવ્યું હતું કે આવી કાર્યવાહી આગળના સમયમાં સતત ચાલુ રહેશે. મુસાફરોને કઈ રીતે વધારે સવલત મળી રહે એના માટેની કાર્યવાહી અત્રેના વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી છે. ગત માસમાં પણ આ ઉડીને આંખે વળગે એવી કામગીરી વિભાગ દ્વારા ખૂબ સારી કામગીરી અમારી ટ્રાફિક શાખા, સિક્યુરિટી શાખા અને 9 ડેપો કક્ષાએ કરવામાં આવેલી છે. જે કામગીરીની હું આપને વિગત આપું તો સીઓ ચેકિંગ અંતર્ગત 35 વાહનો જે બસ સ્ટેશનની પ્રિમાઇસીસની આજુબાજુ જે પ્રતિબંધિત વિસ્તાર છે ત્યાંથી મુસાફરોને લઈ જતા જણાઈ આવેલા, જેમાં આરટીઓ અને પોલીસને સાથે રાખી અને 35 વાહનો આપણે ડિટેન કરવામાં આવેલા છે. આ ઉપરાંત 100 વાહનોને જે નિયમ અનુસાર 100 વાહનોને 1,48,000નો દંડ પણ કરવામાં આવેલો છે. આ ઉપરાંત બસમાં જ્યારે મુસાફરો મુસાફરી કરતા હોય છે ત્યારે કંડક્ટર દ્વારા 245 રૂપિયાની એવા 3 કંડક્ટરે ચોરી કરતા પકડાયેલા હતા. એ કંડક્ટર સામે પણ નિગમના ધારાધોરણ મુજબ ખાતાકીય કાર્યવાહી અત્રેથી ચાલુ કરવામાં આવેલી છે. આ ઉપરાંત સદર બસમાં મુસાફરી કરતી વખતે ટિકિટ નહીં લેવા માટે પણ એવા 13 મુસાફરો મળી આવેલા છે, જેઓને પણ સ્થળ ઉપર જ દંડ કરવામાં આવેલો છે. અને આ વિભાગના કુલ 9 ડેપો અને કંટ્રોલ પોઈન્ટ મળીને ટોટલ 25 જગ્યાએ સ્વચ્છતા અને ધૂમ્રપાન એ બે વસ્તુને અમે અત્યારે ટોપ પ્રાયોરિટી આપીએ છીએ. દંડ એ કોઈ વસ્તુનું સોલ્યુશન નથી, પરંતુ મુસાફરોમાં જાગૃતતા આવે અને આપણા સૌના સહિયારા પુરુષાર્થથી જ સ્વચ્છતાને આપણે સૌથી વધારે જો મહત્વ આપશું, જેના કારણે આપણું બસ સ્ટેશન એ આપણે સૌની મિલકત હોય, એની જાળવણી કરવી કે બસ હોય એની જાળવણી કરવી આપણા સૌની જવાબદારી છે. જે અંતર્ગત ગંદકી ફેલાવતા એવા 341 લોકોને પણ
દંડ એટલે કે દંડ પેઠે 5,500 નો દંડ પણ કરવામાં આવેલો છે. એટલે મુસાફરોને ખાસ વિનંતી છે કે દંડ એ કોઈ આખરી ઉપાય નથી, પરંતુ આપણા સૌનું સહિયારા પુરુષાર્થ થકી આ દેશના, આ રાજ્યના વિકાસમાં આપણે સૌ સહભાગી બનીએ એ જ અમારી અપેક્ષા છે. અને આ કામગીરી હજુ પણ વધુ કડકાઈથી કરવામાં આવશે. આવનારા સમયમાં અમે દરેક એસટી બસમાં પણ ગંદકી ન ફેલાવવા માટેના સ્ટીકરો, બસ સ્ટેશન ખાતે પણ સ્ટીકર લગાડવામાં આવેલા છે. તેમજ બસમાં કંડક્ટરની જે સીટ છે એની પાછળ ફીડબેક ફોર્મ પણ લગાવવામાં આવેલા છે, જેથી મુસાફરો સરળતાથી પોતાનો ફીડબેક આપી શકે. અમે અમારી સેવામાં કઈ રીતે સુધારો કરી અને લોકોને વધુ ઉપયોગી થઈ શકીએ એના માટેના સૂચનો પણ અમને વધુમાં વધુ મળે એવી મુસાફરો પાસેથી અમને સૌને અપેક્ષા છે. અને હાલના સમયમાં વેકેશન છે ત્યારે એક્સ્ટ્રા સંચાલન ચાલી રહ્યું છે અને મુસાફરો એસટી બસની સેવાનો ખૂબ સારો લાભ લઈ રહ્યા છે. અને મુસાફરો માટે પણ બસ સ્ટેશન ખાતે આરઓ પ્લાન્ટ હોય, પીવા માટેનું ઠંડા પાણીની વ્યવસ્થા હોય, બેઠક વ્યવસ્થા છે, હાઇજેનિક ટોયલેટ બ્લોક પણ છે. અને જે તદ્દન કોઈ પણ મુસાફરો પાસેથી એક પણ રૂપિયો લીધા વિના સેવા આપવામાં આવી રહી છે. હજુ પણ મુસાફરની કઈ રીતે સેવામાં વધારો થઈ શકે એના માટે અમારી ટીમ અને હું કટિબદ્ધ છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામ. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. તળાવ દરવાજા નજીક ભાજપના કાર્યકરો પર જીવલેણ હુમલો થતા સનસનાટી મચી ગઈ હતી.
બંગાળની ચૂંટણી બાદ સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી ધારાસભ્ય વિરુદ્ધની કેટલીક ટિપ્પણીઓને લઈ જૂનાગઢ શહેરમાં વિવાદ વકર્યો હતો. આ વિવાદમાં શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી નરેન્દ્ર ઉર્ફે મુન્ના વડેદરા અને સક્રિય કાર્યકર તુષાર સોજિત્રા ઉપર બાઇક સવાર 3 શખ્સોએ નરસિંહ મહેતા સરોવર નજીક હુમલો કર્યો હતો. જે બાદ હુમલાખોરો નાસી છૂટ્યા હતા, જ્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. શહેર બક્ષીપંચ મોરચાના મહામંત્રી નરેન્દ્ર વડેદરાએ જણાવ્યું હતું કે વોટ્સએપમાં એક મેસેજ લખ્યો હતો કે ભાઈ બંગાળની ચૂંટણી પ્રચારમાં ગયો ત્યારે મને સંજયભાઈએ આવી રીતે હેરાન કર્યો હતો અને સંજયભાઈએ મારો ફોન પણ ઉપાડ્યો નહોતો. એમની સાથે હતા તેમના મોબાઈલ પણ સ્વિચ ઓફ કરવામાં આવ્યા હતા. આવો મેસેજ મેં ગ્રુપમાં મૂક્યો, જેને કારણે બબાલ મચીને હુમલો થયો હતો. ત્યારે તુષાર સુજિત્રાએ જણાવ્યું હતું કે જૂનાગઢમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે અને તાજેતરની ચૂંટણીમાં અમારા ભાજપના જ કેટલાક આગેવાનો દ્વારા કાર્યકરો ઉપર રાગ દેશ રાખીને થયેલી કામગીરી બાબતે સોશિયલ મીડિયામાં સ્પષ્ટ મેસેજ મેં મારા નામજોગ મારા નંબર ઉપરથી કર્યા હતા. સવારથી જ આ બાબતે મને ડરાવવાનું, ધમકાવવાનું અને સમજાવવાનું શરૂ થયું હતું. એટલે મેં તરત જ વોટ્સએપના લગભગ તમામ ગ્રુપમાં આ વાત લખી કે જેને અમે પાઘડી સમજીને શેરો ઉપર બેસાડ્યા હતા તે પગલું છણિયા નીકળ્યા. આવી જ હકીકતની વાત પ્રજા સમક્ષ જાહેર થઈ જાય, પોતાની આબરૂ જાય તેવા ડરથી અમારી ઉપર હુમલો થયો હતો. હમણાં છેલ્લા કેટલાક સમયથી 275 કરોડના રોડ રસ્તા બાબતે જે કાંઈ કોન્ટ્રાક્ટરની અનિયમિતતા છે એના હું મેસેજ સોશિયલ મીડિયામાં મૂકું છું. જૂનાગઢની જનતા સામે હકીકત શું છે એ રજૂ કરું છું. સાથે સાથે હમણાં એ પણ ધ્યાનમાં આવ્યું કે બંગાળની ચૂંટણીમાં જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ પુરડિયા સાથે 20 કાર્યકરો પ્રચાર અર્થે ગયા હતા અને કાર્યકરો જ્યાં રોકાયા હતા એ હોટલમાં બંગાળ પોલીસ ત્રાટકી. સ્વાભાવિક છે કે ધારાસભ્ય એની સલામત જગ્યાએ જતા રહ્યા હોય, પરંતુ જે કાર્યકરો આમાં ફસાણા એમણે 1 કલાક સુધી ધારાસભ્યને ફોન કર્યા અને ધારાસભ્યએ ફોન ન ઉપાડ્યા. બંગાળ જેવી જગ્યામાં ત્યારે ધારાસભ્યના એક ફોનથી કાર્યકરો જીવ હાથમાં લઈ અને ચૂંટણી પ્રચાર માટે તૈયાર થઈ ગયા હોય, એ કાર્યકરોના ફોન ધારાસભ્ય ન ઉપાડે એક આપણું કાળજું કંપી જાય ને એવી વાત છે. આ વાત જૂનાગઢના લોકો પણ જાણે, અમારા સાથી કાર્યકર મિત્રો પણ જાણે એવા શુભ હેતુથી, શુભ આશયથી ગઈકાલથી સોશિયલ મીડિયા મેસેજ મૂકવાના મેં શરૂ કર્યા અને આજ સવારે તો ધમકાવવાનું, સમજાવવાનું બધા પ્રયત્નો શરૂ થઈ ગયા. આ બાબતની હકીકત પણ મેં સોશિયલ મીડિયામાં મૂકી. આજે બપોરે જ્યારે અમારા સંગઠનના બક્ષીપંચ મોરચાના મહામંત્રી નરેન્દ્રભાઈ વડેદરા સાથે કોર્પોરેશનથી એ મને મારા ઘરે મૂકવા આવતા હતા, ત્યારે તળાવ દરવાજા વિસ્તારમાં એમને કંઈક કામથી એમનું 4 વ્હીલ સાઈડમાં લેવાનું થયું. એટલે એક 2 વ્હીલ ઉપર 3 જુવાનિયાઓ દુકાની બાંધેલા આવીને એમની 4 વ્હીલ સાથે અથડાયા. નરેન્દ્રભાઈએ એમ પૂછ્યું કે ભાઈ આટલા સાઈડમાં ઊભા છીએ અને આ રીતે તો ભૂલ થઈ ગઈ. પાછળ આ ભાઈ હૈલા એટલે અમારાથી સ્ટિયરિંગ ફગી ગયું. નુકસાની કેટલીક થઈ છે એનો અંદાજ મેળવવા નરેન્દ્રભાઈ ગાડીમાંથી નીચે ઉતર્યા. સૌથી છેલ્લે બેઠેલી વ્યક્તિ પાઇપ લઈ નરેન્દ્રભાઈને મારવાનું શરૂ કર્યું. નરેન્દ્રભાઈ દોડી અને વેરાવળ મર્કન્ટાઇલ બેંક તરફ ભાગ્યા. ત્રીજી વ્યક્તિ ત્યાંથી પાછી આવી અને એણે મારી સાઈડનો બારીનો કાચ, દરવાજાનો કાચ તોડવાનો પ્રયત્ન ચાલુ કર્યો. કાચ એનાથી ન તોડ્યો એટલે એ બેંક બાજુ પેલા 2 ભાઈઓની પાછળ ભાગ્યું નરેન્દ્રભાઈને મારવા માટે. એટલે લાગ જોઈ અને દરવાજો ખોલી અને તળાવ દરવાજા ફાટક બાજુ અને ત્યાંથી જયશ્રી સિનેમા બાજુના મેઇન રોડ પર હું ભાગ્યો. પેલા લોકોએ નરેન્દ્રભાઈને છોડી અને મારી પાછળ દોડવાનું શરૂ કર્યું. આ દરમિયાન 1 કે 2 લોકો વિડીયો શૂટિંગ પણ ઉતારતા હતા. આવું પણ મારા ધ્યાનમાં છે. એક વાત હકીકત કે આમાંના કોઈ પણને હું ઓળખતો નથી. મને મોઢે બુકાની પણ બાંધેલી હતી.
તળાવ દરવાજે વંદના બેકરી શિવમ પાનથી થોડેક આગળ જતાં એ લોકો મારા સુધી પહોંચી ગયા. પાઇપથી મને મારવા માંડ્યા. એ પાઇપ મેં પકડી રાખ્યો. એ ઝપાઝપીમાં બીજી વ્યક્તિએ કોઈ દુકાનની ખુરશી લઈ અને મને મારવાનું ચાલુ કરી દીધું. સાથે સાથે એમ પણ બોલતા હતા કે સોશિયલ મીડિયામાં મેસેજ બહુ મૂકો છો ને, આજે પતાવી જ દેવા છે. આટલી હદની રાગદ્વેષ ભરી રાજનીતિની અપેક્ષા જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા પાસેથી નહોતી. આજે તમે જ્યારે પશ્ચિમ બંગાળમાં કાર્યકરોના ન થયા તો જૂનાગઢમાં તો શું થશે? મેં મારા મેસેજમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે શિરે પહેરવાની પાઘડી સમજી અને અમે જેને પાઘડી સમજીને અમે જેને શિરે બેસાડ્યા હતા એ પગ લૂછણિયા નીકળ્યા. હકીકતે સંજયભાઈ આવું કામ. હુમલાના એક અન્ય બનાવની વાત જોઈએ તો બાંટવા નગરપાલિકાના પ્રમુખ ઉપર હુમલો થયો હતો. બાંટવા શહેરમાં પણ ધોળા દિવસે કાયદાના ધજાગરા ઉડ્યા હતા. બાંટવા નગરપાલિકાના પ્રમુખ સુનિલભાઈ જેઠવાણી જ્યારે જાહેર માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રામભાઈ નામના શખ્સે પરિવારજનો સાથે મળી લોખંડના પાઇપ વડે પ્રમુખ ઉપર હુમલો કર્યો હતો. હુમલામાં સુનિલભાઈ લોહી લુહાણ થઈ ગયા હતા. તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાના વિરોધમાં સમગ્ર બાંટવા ગામના વેપારીઓએ સ્વયંભૂ બજાર બંધ રાખી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. હુમલાનો ભોગ બનનાર નગરપાલિકાના પ્રમુખ સુનિલ જેઠવાણીએ જણાવ્યું હતું કે ગત તારીખ 3 તારીખે પોતાની પુત્રીની પરીક્ષા આપવા માટે રાજકોટ ગયા હતા ત્યારે રામભાઈ રાજાભાઈએ ફોન ઉપર તેમને વિકસ્ત ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આજે જ્યારે તેઓ ઘરે જઈ રહ્યા હતા ત્યારે રામભાઈ, તેમનો પુત્ર અને ભાઈ સહિતના શખ્સોએ અચાનક પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો. સુનિલભાઈ વધુમાં જણાવ્યું કે હુમલાખોરો તેમની પાસેથી રોકડ રકમ પણ લૂંટી લીધી હતી. આ હુમલા પાછળનું કારણ જણાવતા તેમણે જણાવ્યું હતું કે અગાઉ હુમલાખોરોના પુત્રની રિક્ષા પલટી થઈ ગઈ હતી અને જેમાં તેને ફ્રેક્ચર થયું હતું તે બાબતનો ખાર રાખ્યો હતો અને અગાઉની ચૂંટણીની દાવતમાં પણ આ કૃત્ય આચરવામાં આવી હતું. સુનિલ કુમાર પીતાંબર જેઠવાણી, હું બાંટવા નગરપાલિકા પ્રમુખ સેવા આપું છું. હું 2-4 દિવસ પહેલા રાજકોટ 3 તારીખે મારી બેબી નીટની એક્ઝામ દેવા ગયો ત્યારે રામાભાઈનો મને ફોન, મને જેમ મા બેન સામે ગાયરું કાઢવા માંડ્યા. મને કઈ સમજ પડી નહીં એટલે મેં કીધું હું કાલ આવીને તને મળીશ. પછી આજે અચાનક હું લગ્ન પ્રસંગ પતાવીને બજારમાં ઊભો હતો અને મારી બેબી માટે ડ્યુટી લેતો હતો તો આ ભાઈ અચાનક આવી અને મને જેમ તેમ પાઇપ મારવા માંડી ગયા અને મને કહે કે ભાઈ મારા છોકરા ઇન્જર્ડ થયો છે અને 60,000નો ખર્ચો આવ્યો છે, તારે પૈસા દેવા જોઈએ. મારો છોકરો 3 મહિના ખાટલામાં વયો ગયો છે. મેં 4 દિવસ એમ કહીને મારા ખીચામાંથી પૈસા કાઢી લીધા અને જે લોકો મને વચ્ચે બચાવવા આવતા હતા એને પણ એ મારતો હતો. રેકડીમાંથી છરી લઈને મને મારવા આવ્યો તો એન ટાણા પર અમારા નગરપાલિકાના પૂર્વ આવી ગયા મને બચાવ્યો અને જેટલા લોકો હોય ને મારા ખીચામાંથી 12-13 હજાર વયા ગયા. એનો જે એક છોકરો હતો એને મને પેટમાં પાટું માર્યું, મારો શર્ટ ફાડી નાખ્યો અને મને કીધું તું મરવાની તૈયારી રાખજો, અમે તને જીવતો મૂકવાના નથી. પાછો આવ્યો તો તું તારી તૈયારીમાં જ રહેજે હવેથી. હજી તો હું દવાખાને આવ્યો છું, હજી મને બહુ તકલીફ છે. હવે આના પછી આગળ કાનૂની કાર્યવાહી જે પણ થતી છે કરવાની ફરજિયાત જ છે. સમાચારના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ખલીલપુર રોડનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉદ્ઘાટનની રાહમાં. નરસિંહ મહેતા સરોવર ખાતે ઉનાળાની સાંજે માનવ મહેરામણ ઉમટી. જૂનાગઢ એસટી વિભાગ દ્વારા એપ્રિલ માસની કામગીરી સરાહનીય રહી. બંગાળની ચૂંટણી બાદ ભાજપના કાર્યકરો પર જીવલેણ હુમલો થતા સનસનાટી. આજે 7મી મે રવિન્દ્રનાથ ટાગોરજીની જયંતિ પણ છે. વંદે માતરમ અને રવિન્દ્રનાથ ટાગોરજીને યાદ કરી આજના સમાચાર અહીંયા પૂરા કરીએ. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં લગી અમને રજા આપશો. નમસ્કાર.